તો આ તરફ જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને ગિરનાર પર્વત પર સવારથી વાદળ ઘેરાયા છે. ગિરનારની ટોચ સહિત સમગ્ર પર્વતીય વિસ્તાર વાદળોથી ઘેરાયો છે. આહલાદક નજારો સામે આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ ત્યાં જામ્યું છે અને એ વચ્ચે ઝરમર વરસાદ પણ ગિરનાર ક્ષેત્રમાં પડી રહ્યો છે, જેને લઈને એક અલગ જ નજારો ખડો થઈ રહ્યો છે. વરસાદને પગલે ગિરનારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રવાસીઓએ વરસાદી માહોલની વચ્ચે વરસાદની મજા પણ માણી. અદભુત સૌંદર્ય અત્યારે ગિરનાર ક્ષેત્રનું, અને જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે લોકો એ સૌંદર્યને માણવા માટે, નજારો પોતાની આંખોમાં કેદ કરવા માટે પણ પહોંચતા હોય છે. જોઈ શકાય છે કે દિવસનો સમય છે, છતાં પણ અંદર જે ત્યાં ઉપર જે દુકાનો આવેલી છે એ ત્યાં લાઇટો રાખવી પડી છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આખું ગિરનાર ક્ષેત્ર વાદળોથી ઘેરાઈ ગયું છે. વાદળો જાણે કે ગિરનાર સાથે વાતો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો એ ખડા થયા છે. અદભુત નજારો ગિરનાર ક્ષેત્રનો, આ વાતાવરણ અને વાદળો ઘેરાયા છે, ઝરમર વરસાદ પડી રહ્યો છે.